મેરી ક્રિસમસ બાય હેશટેગ વ્રતકથા. બાળકોની માન્યતા છે કે 25મી ડિસેમ્બરના રોજ શાન્ટા તેના માટે ઘણી ભેટો લઈને આવશે. તો ખરેખર શાન્ટા શું છે એની માહિતી આ રીલ્સમાંથી તમે મેળવશો. સાન્ટા ક્લોઝની માહિતી. સાન્ટા ક્લોઝનું મૂળ. સાન્ટા ક્લોઝ એ પશ્ચિમી ખ્રિસ્તી સંસ્કૃતિમાંથી એક સુપ્રસિદ્ધ વ્યક્તિ છે જે 4મી સદીમાં ખ્રિસ્તી બિશપ સંત નિકોલસનમાંથી ઉદ્ભવ્યું છે. સંત નિકોલસ તેમની ઉદારતા અને ગુપ્ત ભેટ આપવા માટે જાણીતા હતા. સાન્ટા ક્લોઝનો દેખાવ. સાન્ટાને ઘણી વખત સફેદ દાઢીવાળા, આનંદી, જાડા માણસ તરીકે દર્શાવવામાં આવે છે, જે સફેદ ટ્રીમ સાથે લાલ શૂટ પહેરે છે. સાન્ટા ક્લોઝનું ઘર. સાન્ટા તેની પત્ની શ્રીમતી ક્લોઝ સાથે ઉત્તર ધ્રુવ પર રહે છે. રેન્ડિયર લઈને સાન્ટા આવે છે. ખરેખર રેન્ડિયર જે છે એ કેના દ્વારા ખેંચાય છે એની માહિતી મેળવીએ. ડેશર, ડાન્સર, પ્રેન્સર, વિક્શેન, ધૂમકેતુ, કામદેવ, ડોનર, બ્લિટ્ઝન અને રુડોલ્ફ નામના 9 રેન્ડિયર દ્વારા સાન્તાની સ્લીગ ખેંચાય છે. સાન્તાના રમકડા. સાન્ટા અને તેના ઝનૂન આખા વર્ષ દરમિયાન તેની વર્કશોપમાં રમકડા બાળકો માટે બનાવે છે. ભેટ આપવી. નાતાલના આગલા દિવસે સાન્ટા તેની સ્લીગમાં ચીમનીમાંથી ઉડીને બાળકોના ઘરોમાં રમકડા પહોંચાડે છે. સાન્ટાના અન્ય નામો. સાન્ટાને સેન્ટ નિકોલસ, સેન્ટ નિક, ફાધર ક્રિસમસ અથવા ક્રિસ ક્રીગન તરીકે પણ ઓળખવામાં આવે છે. ફ્રાન્સમાં સાન્ટા પેરે નોએલ તરીકે ઓળખાય છે. માહિતી પસંદ આવી હોય તો રીલ્સને લાઇક અને શેર કરજો, તેમજ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.